જી, આપનું નામ? નમસ્કાર, હું છું ઝરણા પટેલ, ખેરગામ સરપંચ શ્રી, જિલ્લો નવસારી. આજ રોજ આજે જે ઉદ્ઘાટન જે કરવામાં આવ્યા છે એ શેના ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે? આજે જે ઉદ્ઘાટન જે ખાતમુહૂર્ત અમે કરવામાં આવ્યા છે એ રોડ રસ્તાના, ડામર રસ્તાના અને બ્લોકના અને બોરના હેન્ડપંપ સાથેના અમે ખાતમુહૂર્તો કરવામાં આવ્યા છે. આશરે કેટલા બોર નોંધવામાં આવ્યા છે? 30 થી 40 જેવા બોર છે અને 20 થી 25 લાખના જેવા રોડ રસ્તાનું કામ છે. તો ટોટલ 70 થી 80 લાખનું જેવું આયોજન છે. તો આ બાબતે શું કહેવા માંગશો તમે? આ બાબતે ખેરગામ ગ્રામ પંચાયત તરફથી હું એટલું કહેવા માંગુ છું કે ગામની અંદર જે છેવાડાના ઘર છે ત્યાં સુધી જે પાણી નહીં પહોંચતું હતું ત્યાં અમે હેન્ડપંપ કર્યા છે, બોર કર્યા છે, રોડ રસ્તા બનાવ્યા છે. આ 5મું વર્ષ ચાલે છે. તો અમે ગામની જે વિકાસની વાત કરીએ તો દરેક ગામમાં જે જે સુવિધાઓ જરૂર પડતી હતી અમે પૂરી પાડી છે. આજે દરેક ઘરે ઘર પીવાનું જે પાણી છે, અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે અને પીવાનું પાણી પૂરતું નથી મળતું. જે આપે જે યોજના દ્વારા મંજૂર કરી જે દરેક ગામના ફરિયાદી જે પાણી પહોંચાડવાનું કામ કર્યું છે એ બાબતે શું કહેશો? ગામની અંદર અત્યારે જે હેન્ડપંપ જે બોરનું કામ ચાલી રહ્યું છે એ 15મા નાણાં પંચનું કામ છે. ટાઈટ અનટાઈટ ગ્રાન્ટમાંથી અમે બોરનું કામ છે આખર સમય ચાલે છે, ગરમીની સિઝન ચાલે છે. એમાં ખૂબ જ પાણીની સમસ્યા થાય છે કારણ કે અમારો આદિવાસી એરિયો છે. અહીંયા ઢોર ઢાકરને પીવડાવવા માટે, પશુઓને પીવડાવવા માટે જે પાણીઓની જરૂર પડતી હોય કે સામાન્ય માણસોને પાણીની આખરમાં જરૂર પડતી હોય તો એ બધી સુવિધાઓ, સમસ્યાને લઈને અમે આજ રોજ કામ શરૂ કર્યા છે. અને હવે પછીના જે કામો પેન્ડિંગ હશે તે કેવી રીતના તમે પૂરા કરશો? હવે પછીના જે કામ પેન્ડિંગ છે ગામની અંદર દરેક જે કામો હતા એ તો જેમ કે મોટાભાગનું જે મોટા કામો હતા જેમ કે બસ ડેપો લાવવાનું કામ એ પણ અત્યારે 2 થી 3 દિવસમાં એમનું ખાતમુહૂર્ત કરવાના છે. પછી નવી ગ્રામ પંચાયત છે. આજે ઘણો વર્ષો અમારી ગ્રામ પંચાયત જૂની છે. હવે નવી ગ્રામ પંચાયતની દરખાસ્ત મૂકી પાસ થઈ ગઈ છે. એમાં પણ 40 લાખનું જેવું આયોજન છે અને એ પણ અત્યારે ખાતમુહૂર્ત કરવાના છે અમે. અને બીજા પણ ડેવલપમેન્ટના અત્યારે તળાવ બ્યુટિફિકેશનની વાત કરીએ તો એમાં પણ ગ્રામ્ય ઉત્થાનની અંદર અમે તળાવ બ્યુટિફિકેશનનું કામ આયોજન લીધું છે. તો અમે તળાવ બ્યુટિફિકેશનના માટે 1.5 કરોડની જેવી ગ્રાન્ટો પાસ કરાવી છે. અને ગામની અંદર જે ક્રાઇમો થતા છે એના માટે અત્યારે અમે ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કર્યું છે. તો એ માટે સીસીટીવી કેમેરા, ગામની અંદર સ્ટ્રીટ લાઇટ જે અમે મુકાવી છે તો સ્ટ્રીટ લાઇટની અંદર બિલ વધારે આવતું હોય ગ્રામ પંચાયતમાં તો એના માટે સોલાર પેનલ અમે લગાવવાનું નક્કી કર્યું છે જેથી કરીને ગામની અંદર આપણે વીજળી બિલનું પણ બચત કરી શકીએ. જી, જે આપણી વચ્ચે દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આપણી વચ્ચે જે ખેરગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ઝરણાબેન સાથે આપણે જે વાતચીત કરી છે. જી ઝરણાબેન, આપણે જે ઇન્ટરવ્યૂ આપ્યું હની ન્યૂઝ નેટવર્કમાં તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, ખેરગામની અંદર બીજી આંગણવાડીઓનો પ્રશ્ન હતો કે વર્ષો પહેલા જૂની આંગણવાડી હતી. અમારા ખેરગામની અંદર 13 આંગણવાડીઓ છે, જર્જરિત હતી, જગ્યાની સમસ્યા હતી. એનો પણ જમીનનો ઉકેલ લાવી અને જગ્યાનો ઉકેલ લાવી અમે 9 થી વધારે આંગણવાડી નવી આંગણવાડીની દરખાસ્ત કરી અને મંજૂર કરાવી. અત્યારે આપણા આંગણવાડીના કામ પણ ચાલુ છે. અને રોડ રસ્તાની ઉપર જે સ્ટ્રીટ લાઇટની વાતો કરીએ તો સ્ટ્રીટ લાઇટના બી શેરી રસ્તા હોય કે છેવાડાનું ગામ હોય ત્યાં છેવાડાનું ઘર હોય ત્યાં સુધીના આપણે સ્ટ્રીટ લાઇટનું આયોજન કર્યું છે અને લાઇટો પણ નાખી છે.
ખેરગામની અંદર 5 વર્ષની વાત કરીએ તો ખેરગામની અંદર જ્યાંથી અમે સરપંચનું શરૂઆત કરી અને સેવા આપવાનું કામ કર્યું છે, તો જ્યારે અમને જરૂર પડી કે ગામની અંદર જ્યારે આગ લાગી હોય તો ત્યારે અમે ફાયર બ્રિગેડના માટે પણ અમે અપ્લાય કર્યું, દરખાસ્ત કરી. આજે અમે 4 વર્ષની અંદર અમને ફાયર બ્રિગેડ પણ મળ્યું છે, તો એ પણ અમે સેવા આપીએ છીએ. અને અમે જોયું છે કે આપણા સ્થાનિક લેવલ પર આપણે જ્યારે કંઈક કોઈનું મરણ થતું હોય તો આપણને સેવા ભાવે આપણને સબવાહિનીની જરૂર પડતી હોય તો આપણે બહારના કામથી લાવતા હોય તો એના માટે પણ અમે અપ્લાય કર્યું અને અમને સબવાહિની પણ મળી છે. તો ગામની અંદર જે બી કંઈ જરૂરિયાતો હતી એ બધી જરૂરિયાતો માંગણી કરી અમને મળી છે તાલુકા જિલ્લા લેવલથી, અને એ આજે અમે સેવા આપી રહ્યા છીએ.